30 થી વધુ કર્મચારીઓનો પગાર હજી થયો નથી। આટલા વર્ષથી અમે યોગદાન આપ્યું, અમારો ભોગ દીધો અને જાતિ જિંદગી હવે તમે અમને એજન્સીમાં નાખો તો કઈ રીતે તમે અમને નાખો? આ લોકોનો પગાર પહેલા જે 10,000 રૂપિયા જેવો થતો, હવે કઈક એમનો પગાર કઈક આ નવા પગાર મુજબ એમને કઈક 8,000 કે 7,000 રૂપિયા। એમાં એવું છતાં એનો એકનો થઈ ગયો 3,000। હા, હવે આમાં ટૂંકમાં આ લોકોનો પ્રશ્નનું શું નિવારણ આવે એમ છે? એક તમારો પગાર એમાં મેં કીધું 3 જણા બાકી છે, એના ડોક્યુમેન્ટમાં માંગ્યા છે, આપણે સબ આવી જાય એટલે ડોક્યુમેન્ટ। પગાર તમે કોર્પોરેશનમાં જે પેલા માનો કે નગરપાલિકા સમય આપતા હતા, પેલા પગાર મહાનગરપાલિકા, હવે ગયા પ્રાઇવેટ એજન્સી, એટલે હવે પગાર કરે છે પ્રાઇવેટ એજન્સી, પહેલી વાર કરી પ્રાઇવેટ એજન્સી, એટલે કદાચ ડોક્યુમેન્ટમાં પ્લસ માઇનસ ઘટતું એ આપણે દઈએ એટલે પગાર થઈ જાય। જે તે સમયે મોરબી નગરપાલિકા હતી સાહેબ, અમે એવા 12 થી 13 કર્મચારી છે કે આખી મોરબી નગરપાલિકા લાવતા, અમારી ડ્રેનેજ શાખા, હા, બરાબર છે। અમે જોઈનિંગ થયા છે 2002 થી, ઓલરેડી જે તે સમયે અમારું બેંક એકાઉન્ટમાં 2007 માં ગયું, તો અમારે મોરબી નગરપાલિકા એમને 2007 થી જોઈનિંગ ડેટ આપી। આટલા વર્ષથી અમે યોગદાન આપ્યું, અમારો ભોગ દીધો અને જાતિ જિંદગી હવે તમે અમને એજન્સીમાં નાખો તો કઈ રીતે તમે અમને નાખો? સમજો તમારે મૂળ વાત એવી છે કે તમે રોજમદાર મોનો તો બધું। હા, અમે રોજમદારમાં છે। તમે તો રોજમદાર તરીકે છો, તમારો પગાર કોણે કર્યો હમણાં છેલ્લો? અમારે તો મોરબી મહાપાલિકાએ કર્યો, તમે ક્યાં મોકલી? તો અમને તમે એજન્સીમાં રાખ્યા છે કે મોરબી મહાનગરપાલિકામાં છે? ખેડાવાળા જે રહી ને વસ્તુ અલગ છે, રોજમદાર વસ્તુ અલગ, એ સમજવાની જરૂર। રોજમદાર નો તમને એજન્સી નથી નાખ્યા, ઠરાવ વાળાને આપણે